હેલો ગાઈઝ, ઇન્ડો આઈએસમાં આપનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ મોરોક્કો ઇઝરાયલ રિલેશનના બારામાં છે. જુઓ, લગભગ છેલ્લા 2 મહિનાના સમયગાળામાં મોરોક્કો ચોથી આરબ કન્ટ્રી બની ગઈ છે જેને ઇઝરાયલ સાથે પોતાના રિલેશનને નોર્મલાઇઝ કરી દીધા છે, અને આમાં પણ મધ્યસ્થીની ભૂમિકા યુએસએ દ્વારા પ્લે કરવામાં આવી છે. આની પહેલાં આપણે જોઈએ તો યુનાઇટેડ આરબ એમિરાટ્સ એટલે કે યુએઈ, એના સિવાય બહેરીન અને સુડાન, તો આ ત્રણેય કન્ટ્રીઝે યુએસએની મધ્યસ્થતાથી ઇઝરાયલ સાથે રિલેશનને નોર્મલાઇઝ કરી દીધા હતા. તો જો આ મોરોક્કો શા માટે આટલી જલ્દી ડાઈવ થઈ ગયું અને બુદ્ધિ આવી ગઈ કે શું થયું? તો એની પાછળનું રીઝન એ છે કે દુનિયા છે ને થોડી સ્વાર્થથી ચાલે છે, રાઈટ? તો યુએસએ દ્વારા છે ને આ એક વેસ્ટર્ન સહારા રીજન છે. જો આ ડિસ્પ્યુટેડ રીજન છે અને મેઇનલી યુએસએ દ્વારા મોરોક્કોને એ પ્રકારની લાલચ આપવામાં આવી કે જો તમે ઇઝરાયલ સાથે રિલેશનને નોર્મલાઇઝ કરશો તો આ વેસ્ટર્ન સહારા રીજન જે એક ડિસ્પ્યુટેડ રીજન છે એના ઉપર યુએસએ જે મોરોક્કોનો ક્લેમ છે તો એને શું કરશે? રેકગ્નાઇઝ કરી લેશે. જેમાં ફાલતુ પાકિસ્તાન છે તો એ બોલતું હોય ને કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને જમ્મુ કાશ્મીર અમારું છે, આ સો કોલ્ડ બરાબર છે, આઝાદ કાશ્મીર આ બધું સો કોલ્ડ છે, એટલે કે ભારત દેશનો અભિન્ન અંગ છે, પણ એ પાકિસ્તાન નકામા ક્લેમ કરતું હોય છે. તો યુએસએ દ્વારા એ પ્રકારની લાલચ આપવામાં આવે પાકિસ્તાનને કે અમે તમારો આ ક્લેમને રેકગ્નાઇઝ કરી દઈશું. તો તમે સમજો કે જ્યારે પણ યુએસએ એક સુપર પાવર છે, એ જ્યારે કોઈ પણ રીજન ઉપર કોઈ દેશનો જે ક્લેમ છે તો એને રેકગ્નાઇઝ કરે તો ત્યારે એની ઇમ્પેક્ટ વિશ્વમાં ખૂબ જ વધારે થતી હોય છે. અને એટલા જ માટે યુએસએ હવે શું કર્યું છે, મોરોક્કોએ ઇઝરાયલ સાથે ટ્રીટી જે સાઇન કરી રિલેશનને નોર્મલાઇઝ કર્યા, તો એના બદલામાં યુએસએ શું કર્યું કે મોરોક્કોનો ક્લેમ હતો વેસ્ટર્ન સહારા રીજન ઉપર તો એને રેકગ્નાઇઝ કરી દીધો. તો આ વેસ્ટર્ન સહારા રીજન છે તો આને હું તમને મેપમાં બતાવું, અને બીજું તમને એ કહું કે આ ઇઝરાયલ, પેલેસ્ટીન અને આરબ કન્ટ્રીનો ડિસ્પ્યુટ શું છે તો ઓલરેડી મેં 2 વખત વિડીયોમાં ડિટેલમાં એક્સપ્લેન કરેલો છે. અત્યારે એ જે વિડીયો છે એને ફરીથી આપણે સેમ ટોપિકને ડિસ્કસ કરવાનો નથી. વિડીયો હું તમને આઈ બટનમાં લગાવીને આપું છું. જે લોકો નવા મેમ્બર હોય તમે વિડીયોને જોઈ લેજો, એટલે તમને ઇઝરાયલ અને આરબ કન્ટ્રીઝનો શા માટે આટલો બધો ડિસ્પ્યુટ હોય છે તો એ તમને ખબર આવી જશે. તો અત્યારે આપણે વેસ્ટર્ન સહારાનો થોડો મેપ જોઈ લઈએ, રાઈટ? તો જુઓ, આ જે છે ને મેઇનલી આફ્રિકન કોન્ટિનેન્ટ છે, રાઈટ? અહીંયા તમે જુઓ આ આફ્રિકાનું કોન્ટિનેન્ટ છે, અને આપણે એના વેસ્ટર્ન માર્જિન ઉપર જઈએ. અહીંયા તમે જુઓ આ વેસ્ટર્ન માર્જિન છે, તો એમાં આ તમે જુઓ મોરોક્કો એક દેશ છે, એની નીચે તમે જુઓ ડોટેડ લાઇન છે. અહીંયા છે ને પરફેક્ટ લાઇન નથી, એનો મતલબ એ થાય કે આ બે અલગ દેશ નથી, આ એક ડોટેડ લાઇન છે, ડિસ્પ્યુટેડ રીજન છે, રાઈટ? આ ડિસ્પ્યુટેડ રીજન છે. અહીંયા નીચે શું છે? વેસ્ટર્ન સહારા, અને અહીંયા તમે જુઓ મોર્શિયાના, રાઈટ? મોર્શિયાના. તો હવે જો ખાસ કરીને આ વેસ્ટર્ન સહારા છે ને તો ભૂતકાળની અંદર સ્પેનની કોલોની હતી. કોની કોલોની હતું? સ્પેનની કોલોની હતું. જેમ ભારત છે તો બ્રિટનની કોલોની હતું, એવી જ રીતે વેસ્ટર્ન સહારા એ સ્પેનની કોલોની હતું, અને મોરોક્કો છે તો એ ફ્રાન્સની કોલોની હતું. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, મોરોક્કો ફ્રાન્સની કોલોની હતું. હવે થયું કેવું કે 1957માં 1957માં જે મોરોક્કો છે તો એ ફ્રાન્સથી આઝાદ થઈ ગયું. ક્યારે? 1957માં. અને પછી તરત એને શું કર્યું? તરત એને આ વેસ્ટર્ન સહારા રીજન ઉપર પોતાનો ક્લેમ છે તો એને દાખલ કરી દીધો કે ભાઈ આજથી સદીઓ પહેલાં, જેમ આપણે કહીએ ને કે આજથી સદીઓ પહેલાં પાકિસ્તાન, સદીઓ નહીં, આપણે તો 1947માં જ ભારત દેશ આઝાદ થયો ને, એટલે આજથી લગભગ 70 વર્ષ પહેલાં જે પાકિસ્તાન છે તો અમારો ભાગ હતો, હવે પાકિસ્તાન ઉપર તમારું કોઈનું રાજ નહીં ચાલે, એ અમારો બેટો છે, આપણે એમ કહી દઈએ. તો એ જ રીતે જે મોરોક્કોએ ડાયરેક્ટ શું કીધું કે આ વેસ્ટર્ન સહારા રીજન છે તો સદીઓ પહેલાં અમારો ભાગ હતો, અને એટલા માટે આ વેસ્ટર્ન સહારા ઉપર અમારો ક્લેમ છે. સ્પેનવાળા તમે બધા અહીંથી નીકળો, આવું કોને કીધું? મોરોક્કોએ કીધું, સમજી ગયા? અને પછી લગભગ 1975માં જે યુનાઇટેડ નેશન છે તો એને જે સ્પેન છે તો એને પ્રેશરાઇઝ કર્યું, એટલા માટે જે સ્પેન છે તો એ આ વેસ્ટર્ન સહારા રીજનમાંથી નીકળી ગયું, અને એને શું કરી દીધું? આ વેસ્ટર્ન સહારા રીજનને 2 દેશો વચ્ચે બાંટી દીધું. કયો કયો? તો એક છે મોરોક્કો અને બીજું છે મોર્શિયાના. અહીંયા જુઓ નીચે મોર્શિયાના છે. આ રીજન છે ને તો મિનરલમાં ખૂબ જ વધારે અને અહીંયા રિસોર્સિસ ખૂબ જ વધારે છે. ખાસ કરીને અહીંયા ફોસ્ફેટ જોવા મળે છે, હું તમને બતાવું છું થોડી વાર પછી, રાઈટ? તો અહીંયા જુઓ આ મોરોક્કો છે અને મોર્શિયાના, તો બંને દેશ વચ્ચે સ્પેને આ રીજનને બાંટી દીધું. મોરોક્કોને કેટલો એરિયા મળ્યો? તો 2/3, એટલે કે 66% જેટલો એરિયા છે તો મોરોક્કોને મળ્યો, અને 1/3 એરિયા છે તો મોર્શિયાનાને આપી, અને જે સ્પેન છે તો એ અહીંથી નીકળી ગયું, અને ત્યારથી લઈને આ જે રીજન છે વેસ્ટર્ન સહારા રીજન, તો આ એક ડિસ્પ્યુટેડ રીજન માનવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ ને? આ કોની કોલોની હતું? સ્પેનની કોલોની હતી. અને જે મોરોક્કો છે તો એ કોની કોલોની હતું? તો એ ફ્રાન્સની કોલોની હતું. તો બસ આટલું તમારે યાદ રાખવાનું છે. હવે હું તમને પીડીએફ ઉપર લઈ જાઉં છું. મેપ તમે ખાસ યાદ રાખજો. અહીંયા તમે જુઓ ઉપર છે તો સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર છે, રાઈટ? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટ છે. મેઇનલી
તમે અહીંયા જુઓ તો નીચે મોરોક્કો છે અને ઉપર સ્પેન છે, રાઈટ. તો આ બંને વચ્ચે સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર આવેલી છે અને ઘણી બધી એક્ઝામમાં આના વિશે ક્વેશ્ચન આવતા હોય છે, તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ કયો સી છે? તો આ નોર્થ એટલાન્ટિક સી છે, રાઈટ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે પીડીએફ ઉપર થોડી ડિસ્કસ કરીએ તો જો અ ફોર્મર સ્પેનિશ કોલોની વેસ્ટર્ન સહારા ઇઝ વાસ્ટ એન્ડ એરિડ રીજન ઇન ધ નોર્થ વેસ્ટ આફ્રિકા. એટલે કે જે નોર્થ વેસ્ટ આફ્રિકા છે તો એમાં આ જે વેસ્ટર્ન સહારા છે તો ભૂતકાળમાં કોની કોલોની હતું? તો આ વેસ્ટર્ન સહારા રીજન એ સ્પેનની કોલોની હતું. અને મેઇનલી આ જે ખાસ કરીને વેસ્ટર્ન સહારા છે તો મિનરલમાં ખૂબ જ રીચ છે. અહીંયા તમે જુઓ તો ફોસ્ફેટ છે ને તો એ ખૂબ જ વધારે અબન્ડન્ટ, એટલે કે ખૂબ જ વધારે માત્રામાં ફોસ્ફેટ જોવા મળે છે. અને ફોસ્ફેટનો આપણે યુઝ શાની માટે કરીએ છીએ? તો જે સિન્થેટિક ફર્ટિલાઇઝર છે, સમજી ગયા, સિન્થેટિક ફર્ટિલાઇઝર બનાવવા માટે, ફર્ટિલાઇઝર એટલે ખાતર, તો એને બનાવવા માટે ફોસ્ફેટનો યુઝ કરવામાં આવે છે. અને માનવામાં એવું આવે છે કે આ વેસ્ટર્ન સહારાની કોસ્ટની નજીકમાં જે ફિશિંગ છે તો એના રિસોર્સિસ પણ, ફિશના રિસોર્સિસ એટલે કે માછીમારીના રિસોર્સિસ પણ ખૂબ જ વધારે છે. અને ઓફશોર ઓઇલ પણ અહીંયા અવેલેબલ છે, એટલે કે જે એની નજીકનો જે દરિયા કિનારો છે તો એની અંદર તમે થોડા જાઓ તો ત્યાં તમને ઓઇલ પણ ત્યાં મળી રહે, એટલા માટે આ રીજન છે તો ડિસ્પ્યુટેડ રીજન જોવા મળે છે. હવે માન લો કે ખાલી ત્યાં જંગલો જોવા મળતા હોત અથવા તો ત્યાં ડેઝર્ટ જ હોત, બીજું કંઈ અવેલેબલ જ ના હોત, તો કોઈ દેશ એમ બોલે કે ભાઈ અમારે આની ઉપર ક્લેમ હોય તોય ના કરે, સમજી ગયા કે ભાઈ આને ક્લેમ કરીને શું કરવું છે. ધ રીજન ફર્સ્ટ કેમ અંડર ધ સ્પેનિશ કોલોની ઇન 1884. 1884માં જે વેસ્ટર્ન સહારા રીજન છે તો એને સ્પેન દ્વારા શું કરવામાં આવ્યું? કોલોની બનાવવામાં આવ્યું, સમજી ગયા. તો તમારે યાદ રાખવું છે 1884માં સ્પેન દ્વારા પહેલી વખત આ જે રીજન છે તો એને કોલોની બનાવવામાં આવ્યું હતું. અને ત્યારથી લઈને 1934 સુધી, 1884થી લઈને 1934 સુધી જે યુરોપના લોકો છે તો આને સ્પેનિશ સહારા રીજન તરીકે આને ઓળખતા હતા. કઈ રીતે સ્પેનિશ સહારા રીજન તરીકે આને ઓળખતા હતા? કારણ કે સ્પેને 1884માં આ રીજનને કોલોની બનાવ્યું હતું. અને 1934 સુધી જે યુરોપના લોકો છે તો આને સ્પેનિશ સહારા રીજન તરીકે બોલાવતા હતા. અને પછી 1957માં થયું કેવું કે જે એની જે વેસ્ટર્ન સહારા રીજન છે તો એને નોર્થમાં આજે મોરોક્કો છે તો એ ફ્રાન્સથી આઝાદ થયું. ફ્રાન્સથી આઝાદ થયું અને પછી એને તરત શું કર્યું કે આ એરિયા ઉપર ક્લેમ કર્યો કે ભાઈ આ જે એરિયા છે ને વેસ્ટર્ન સહારા રીજન, તો આજથી સદીઓ પહેલા એ અમારો ભાગ હતો ને એટલા માટે આ રીજન ઉપર અમારો કંટ્રોલ આવે, સમજી ગયા. અને પછી 1975 આપણે જોઈએ, 1975માં યુનાઇટેડ નેશન દ્વારા જે સ્પેન છે તો એને કહેવામાં આવ્યું કે હવે ભાઈ તમે થોડું આ એરિયા છે તો એને ખાલી કરો, વિશ્વમાં બધી જગ્યાએ ડેમોક્રેસી ધીરે ધીરે આવી રહી છે અને તમે પણ આ કોલોનીને આ બધું હવે છોડી દો ને તમે અહીંથી નીકળો, આવું યુનાઇટેડ નેશન દ્વારા સ્પેનને કહેવામાં આવ્યું. પછી સ્પેન બોલે કે હા ભાઈ અમે હવે ડાયા થઈ ગયા છે ને અમે અહીંથી નીકળ્યા છે, સમજી ગયા. પછી સ્પેને શું કર્યું કે આ વેસ્ટર્ન સહારા રીજન છે તો ત્યાંથી વિડ્રો કરી દીધું, ત્યાંથી નીકળી ગયા. અને પછી આ એરિયા છે તો એને બે દેશો વચ્ચે બાંટી દીધો. અને બે દેશ કયા છે? એક છે મોરોક્કો, જે આપણે જોઈએ તો ખાસ કરીને મોરોક્કો એના નોર્થમાં આવે છે. અને પછી તમે અહીંયા સાઉથ ખાસ કરીને ઈસ્ટર્ન પોઝિશનમાં જુઓ તો ત્યાં કયો દેશ હતો? તો મોર્સિયાના. તો એને પણ આ જે એરિયા છે તો એને બાંટી દીધો. અને જે મોરોક્કો છે તો એને 2/3 મળ્યો અને જે મોર્સિયાના છે તો એને 1/3, જે સાઉથમાં થોડો આવે છે તો એને 1/3 એરિયા જે વેસ્ટર્ન સહારા રીજન છે તો એનો આપવામાં આવ્યો. આ બધી વસ્તુ મેં તમને ઓલરેડી મેપમાં ડિસ્કસ કરાવી છે. અને ત્યારથી લઈને મોરોક્કો છે તો લગભગ આ વેસ્ટર્ન સહારા રીજનનું 80% જે એરિયા છે તો એને કંટ્રોલ કરે છે. અને અહીંયા સૌથી વધારે શું છે? ફોસ્ફેટની રિઝર્વ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વમાં સૌથી વધારે ફોસ્ફેટની રિઝર્વ કોની પાસે છે? મોરોક્કો પાસે. દરેક લોકો નોટ ડાઉન કરીને રાખશે. 72%, 72% જે ફોસ્ફેટની રિઝર્વ છે વિશ્વની અંદર તો એ મોરોક્કો પાસે છે. અને સેકન્ડ નંબર ઉપર ચાઇના આવે છે. આદિમાનવનો દેશ જે ચાઇના છે તો એ સેકન્ડ નંબર ઉપર આવે છે. તમારે યાદ રાખવું છે કે જો અહીંયા શું લખ્યું છે? કમ્બાઇન્ડ વિથ ઇટ્સ ઓન ડિપોઝિટ ઓફ ધ મિનરલ, મોરોક્કો કરન્ટલી હોલ્ડ ઓવર 72% ઓફ ધ વર્લ્ડ્સ ફોસ્ફેટ રિઝર્વ. એટલે કે આ વેસ્ટર્ન સહારા રીજનનું જે ફોસ્ફેટ છે એ અને મોરોક્કોનું ખુદના દેશનું, સમજી ગયા. તો આ બંનેને જો કમ્બાઈન કરી દેવામાં આવે તો વિશ્વમાં 72% જે ફોસ્ફેટની રિઝર્વ છે તો મોરોક્કો પાસે છે. એન્ડ ચાઇના વિચ હેઝ ધ સેકન્ડ મોસ્ટ, પેલો ડોનાલ્ડ ટ્રમ્પ છે ચાઇના બોલે, ચાઇના વિચ હેઝ સેકન્ડ મોસ્ટ રિઝર્વ હેઝ લેસ દેન 6%. એટલે કે જે ચાઇના છે તો એની પાસે સેકન્ડ મોસ્ટ રિઝર્વ છે, રાઈટ. પણ એની પાસે તમે જુઓ ફક્ત 6% છે. એટલે સૌથી વધારે કોની પાસે છે? તો એ છે મોરોક્કો પાસે છે. અને બીજા નંબર ઉપર આવે છે ચાઇના, જેની પાસે ફક્ત 6% ફોસ્ફેટની રિઝર્વ આવી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આશા રાખું કે તમને આમાં મોજ આવી હશે. અને ગમે તો થોડું વિડીયોને લાઇક કરવાનું રાખો તો મને પણ મોજ આવે. હવે ચલો આની સાથે લિંક કરીને આપણે શું કરીએ, એક ક્વેશ્ચન પૂછીએ. અને એ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધી એક્ઝામમાં આવે એવો ક્વેશ્ચન છે. અને યુપીએસસીમાં તો ક્વેશ્ચન આવેલો પણ છે. જે ઇઝરાયલ છે ને, ઇઝરાયલ,
તો એને કઈ કઈ કન્ટ્રીઝની અને કયા સીની બાઉન્ડ્રી ટચ થાય છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે, રિવિઝન કરવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે નોર્થમાં, પછી તમે આ બાજુ જો નોર્થ ઇસ્ટમાં છે, સાઉથમાં છે, સાઉથ ઇસ્ટમાં છે, અને જે પણ કન્ટ્રીઝની જેટલી પણ બાઉન્ડ્રી ટચ થતી હોય કે વેસ્ટર્નમાં જે વેસ્ટ કોસ્ટ ઉપર આપણે જોઈએ તો કયો સી આવેલો છે, રાઈટ. તો આ બધી તમને ખબર હોવી જોઈએ. તો દરેક લોકો એ રીતે કઈ કઈ કન્ટ્રીઝની કયા એરિયામાં બાઉન્ડ્રી ટચ થાય છે તો એ તમારે લખવાનું છે. અને સાથે સાથે જે ગોલન હાઇટ્સ છે, ગોલન હાઇટ્સ, આના વિશે જીપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. તો આના વચ્ચે આ ગોલન હાઇટ્સમાં ઇઝરાયલ અને કઈ કન્ટ્રીનો ડિસ્પ્યુટ છે આ પણ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ચલો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ જસ્ટિસ જૈન કમિટીના બારામાં છે. હવે આ જસ્ટિસ જૈન કમિટી છે ને તો કોના દ્વારા બનાવવામાં આવી છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા આ કમિટી છે. તો અત્યારે ન્યૂઝમાં છે સુપ્રીમ કોર્ટ દ્વારા આ કમિટીને 2018માં બનાવવામાં આવી હતી, રાઈટ. હવે જો ઈસરોના એક બહુ જ ભોળા સાયન્ટિસ્ટ હતા અને એમનું નામ તમે જુઓ, નામ્બી નારાયણ. આ નામ્બી નારાયણ નામના જે સાયન્ટિસ્ટ હતા ઈસરોના, અને આ ભાઈ છે ને સાયન્ટિસ્ટ, તો એમને ઈસરોમાં એક સાયન્ટિસ્ટ હતા અને જે ક્રાયોજેનિક એન્જિન છે તો એના ઉપર મેઇનલી આમને શું કરતા હતા, રિસર્ચ કરતા હતા, કાર્ય કરતા હતા ક્રાયોજેનિક એન્જિન ઉપર, રાઈટ. અને થયું કેવું કે આમની ઉપર આરોપ લગાવવામાં આવ્યા, ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા કે જે ક્રાયોજેનિક એન્જિનની ટેકનોલોજી છે એના સિવાય જે ખાસ કરીને ઈસરોના જે વેરિયસ પ્રકારના જે રિસર્ચના જે ડોક્યુમેન્ટ છે અને જે ડિઝાઇન છે ને આ બધું આમને કોને ટ્રાન્સફર કરી રહ્યા છે, આરોપ હતા. સુપ્રીમ કોર્ટે આને બધાને ખારીજ કરી દીધા છે. અને આ પ્રકારના એમની ઉપર આરોપ લગાવવામાં આવ્યા કે ભાઈ આ વ્યક્તિ છે નામ્બી નારાયણ, તો આમને શું કરી રહ્યા છે, પાકિસ્તાન છે તો એને ઈસરોના જે મહત્વના ડેટા છે તો એને ટ્રાન્સફર કરી રહ્યા છે. અને આ પ્રકારના એમની ઉપર આરોપ લગાવવામાં આવ્યા અને લગભગ એમને શું કરી દેવામાં આવ્યું, 1994માં 1994માં અમને અરેસ્ટ કરી દેવામાં આવ્યા. તમે વિચાર કરો, આટલા મોટા સાયન્ટિસ્ટ હતા અને કંઈ એમને ભૂલ કરી નથી, ફક્ત આરોપના બેઝિસ ઉપર એમને શું કરી દેવામાં આવ્યા, અરેસ્ટ કરવામાં આવ્યા. અને પછી કહેવાય ને કે એમને ખૂબ જ મેન્ટલી હેરાસ પણ કરવામાં આવ્યા છે. અને સુપ્રીમ કોર્ટે આના ઉપર જ્યારે ખાસ કરીને જ્યારે ઇન્વેસ્ટિગેશન કરાવી તો ત્યારે પછી ખબર પડી કે ખાસ કરીને આ જે નામ્બી નારાયણ, તો આમને કોઈ પણ પ્રકારની ભૂલ કરેલી નથી કે કોઈ પણ પ્રકારના જે ડેટા છે તો એને પાકિસ્તાનને મોકલેલા નથી. સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવું છે. એટલે કે સુપ્રીમ કોર્ટે આમને જે નિર્દોષ છે તો એ ઘોષિત કરી દીધા હતા. તો એટલું તમારે યાદ રાખવું છે કે નામ્બી નારાયણનો કેસ શાની માટે છે તો ઈસરોના આમને સાયન્ટિસ્ટ હતા, ક્રાયોજેનિક એન્જિન છે તો એના ઉપર કાર્ય કરતા હતા અને આમના ઉપર વેરિયસ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા કે એમને જે પાકિસ્તાન છે તો એને વેરિયસ પ્રકારની ઈસરોની જે ખાસ કરીને જે પણ રિસર્ચ ને એ બધું થાય છે તો એના ડેટા છે તો એને ટ્રાન્સફર કરવાની આરોપ છે તો એ એમની ઉપર લગાવવામાં આવ્યા હતા. પરંતુ જે સુપ્રીમ કોર્ટ છે તો એના દ્વારા બધા જે આરોપ છે તો એને ખારિજ કરી દેવામાં આવ્યા છે અને આમને નિર્દોષ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન આવે કે જસ્ટિસ જૈન કમિટી ન્યૂઝમાં હતી તો એ કોના દ્વારા અને કઈ મેટર ઉપર હતી, તો સુપ્રીમ કોર્ટ દ્વારા. અને મેટર મેં તમને આ નામ્બી નારાયણની જે મેટર છે તો ઓલરેડી મેં તમને કહી દીધી છે. ચલો આની સાથે લિંક કરીને હું તમને એક કમિટી ઉપર જ ક્વેશ્ચન પૂછું છું. બીમલ જલાન કમિટી, આના વિશે સ્પીપાએ ક્વેશ્ચન પૂછ્યો હતો લગભગ 2019માં. બીમલ જાલાન કમિટી, તો આ કમિટી એ કોના દ્વારા કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી હતી અને કમિટીનો મકસદ શું છે, દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમિટી છે, મીન્સમાં પણ તમને કામમાં આવશે. સમજી ગયા? બીમલ જાલન કમિટી. અને આમને જે બીમલ જાલન છે તો ભૂતકાળમાં આરબીઆઈના ગવર્નર હતા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સ્વાધીનતા સડક, અને આપણે સડક પણ કહી શકીએ, સ્વાધીનતા સડકના બારામાં છે. તો એટલું તમારે ફક્ત યાદ રાખવાનું છે કે આ જે સ્વાધીનતા સડક છે ને તો એ કયા બે દેશ વચ્ચે છે, ઇન્ડિયા અને બાંગ્લાદેશ. બસ અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. અને ખાસ કરીને જીપીએસસીમાં છે ને બાંગ્લાદેશ રિલેટેડ કોઈ પણ કરંટ અફેર્સ આવે ને, આ મારું ઓબ્ઝર્વેશન કહું છું, બાંગ્લાદેશ રિલેટેડ કોઈ પણ આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો કોઈ પણ માની લો કે એક્સરસાઇઝ ને બધું થતું હોય તો ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે. કારણ કે એકદમ આપણું નેબરિંગ અને ફ્રેન્ડલી કન્ટ્રી છે. તમારે યાદ રાખવાનું છે સ્વાધીનતા સડક એ કયા બે દેશ વચ્ચે છે, તો બાંગ્લાદેશ અને ઇન્ડિયા. અને જે બાંગ્લાદેશના ફોરેન મિનિસ્ટર છે તો એમના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે આ જે સ્વાધીનતા સડક છે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે 26 માર્ચે, આવતા વર્ષે 26 માર્ચનો જે દિવસ છે તો ત્યારથી આ જે સડક છે તો એને ઓપન કરી દેવામાં આવશે. તો આપણે એનાથી કોઈ લેવા દેવા નથી, જ્યારે કરવું હોય ત્યારે કરજો, તમને ટાઈમ મળે ત્યારે કરજો, પણ અમારે તો ભાઈ પરીક્ષા નીકળવી જોઈએ, રાઈટ. એટલું તમારે યાદ રાખવાનું છે કે જે સ્વાધીનતા સડક છે તો એ બાંગ્લાદેશ અને ઇન્ડિયા વચ્ચે છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ મિસ્ટીરિકા સ્વમ્પ ટ્રી ફ્રોગના બારામાં છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે આ જે મિસ્ટીરિકા સ્વમ્પ ટ્રી ફ્રોગ છે તો આ કયા એરિયામાં જોવા મળે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વેસ્ટર્ન ઘાટ.
વેસ્ટર્ન ઘાટમાં આ મિસ્ટરિકા સ્વમ્પ ટ્રી ફ્રોગ છે તો એ જોવા મળે છે ને એન્ડેમિક છે. એન્ડેમિક આ એન્વાયરમેન્ટની ટર્મ છે. એન્ડેમિક એટલે શું થાય કે ફક્ત આ એરિયાની અંદર જ જોવા મળે છે, બીજે ક્યાંય પણ જોવા મળતા નથી. માની લો કે વેસ્ટર્ન ઘાટમાં જોવા મળતા હોય તો ઈસ્ટર્ન ઘાટમાં કે નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં કે સેન્ટ્રલ ઇન્ડિયામાં કે નોર્થ ઇન્ડિયામાં કે હિમાલયમાં ક્યાંય જોવા ન મળે. સમજી ગયા? તો આટલું તમારે યાદ રાખવું છે. એન્ડેમિક શબ્દનો મતલબ એ જ થાય કે કોઈ પણ પ્લાન્ટ અથવા તો એનિમલની સ્પીસીઝ એ જ એરિયામાં જોવા મળતી હોય તો એને કહેવામાં આવે છે એન્ડેમિક. તો આ તમને ખબર પડી ગઈ ને? હવે જો આ જે ખાસ કરીને મિસ્ટરિકા સ્વમ્પ ટ્રી ફ્રોગ છે તો આ એક રેર આર્બોરિયલ સ્પીસીઝ છે. આર્બોરિયલ એટલે તમે સમજો ને, જે સ્પીસીઝ વૃક્ષો ઉપર રહેતી હોય એને આપણે આર્બોરિયલ કહીએ છીએ. આ તમે યાદ રાખજો, એન્વાયરમેન્ટના શબ્દો છે જે ખાસ કરીને માની લો કે એનિમલ છે અથવા તો બર્ડ છે, એ બર્ડ તો જવા દો, બર્ડ લોકો તો એમાં જ રહે, બર્ડ લોકો ક્યાં બોલું, જે આર્બોરિયલ સ્પીસીઝ, જે પણ સ્પીસીઝ બર્ડ્સની ઉપર નિર્વાહ કરતી હોય, સમજી ગયા, જીવન યાપન કરતી હોય તો એને આપણે આર્બોરિયલ સ્પીસીઝ કહીએ છીએ. આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો આ મિસ્ટેરિકા સ્વમ્પ ટ્રી ફ્રોગ છે તો એક રેર આર્બોરિયલ સ્પીસીઝ છે અને મેઇનલી આ વેસ્ટર્ન ઘાટમાં શું છે, એન્ડેમિક છે. હેઝ બીન રેકોર્ડેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ નોર્થ, ખાસ કરીને સેનકોથ ગેપ, આ ઇમ્પોર્ટન્ટ છે. સેનકોથ ગેપ છે તો એના નોર્થમાં જોવા મળી છે. તો આ બધું ફાલતુ થઈ જશે, ખાલી એટલું તમે યાદ રાખજો ને કે આ મિસ્ટેરિકા સ્વમ્પ ટ્રી ફ્રોગ છે તો મેઇનલી જે વેસ્ટર્ન ઘાટ રીજન છે તો એમાં એન્ડેમિક છે, પરંતુ પહેલી વખત આ સેનકોથ ગેપ છે તો એમાં જોવા મળી છે. સમજી ગયા? આ વેસ્ટર્ન ઘાટના થોડા નોર્થમાં છે અને ખાસ કરીને વજચાલ ફોરેસ્ટ ઇન કેરલાસ થિરુસુર ડિસ્ટ્રિક્ટ. હવે આ રીતે પણ ક્વેશ્ચન આવે કે વજચાલ ફોરેસ્ટ ન્યૂઝમાં હતો તો આ કયા સ્ટેટમાં છે, તો કેરલામાં છે અને એમાં પણ થિરુસુર ડિસ્ટ્રિક્ટ છે તો એની અંદર છે. થોડું વધારે પડતું ફેક્ચ્યુઅલ થતું એવું મને લાગી રહ્યું છે. તો અત્યારે એટલું જ રાખો કે આ મિસ્ટેરિકા સ્વમ્પ ટ્રી ફ્રોગ છે તો આ કયા એરિયામાં એન્ડેમિક છે, તો વેસ્ટર્ન ઘાટમાં. હવે આની વિશેની થોડી વધારે ઇન્ફોર્મેશન આપણે લઈએ ને એમાં મોજ આવશે, બાકી આ બધું તો કંટાળો આવે એવું છે. ધીસ ફ્રોગ આર રેર એન્ડ elusive for the reason that they are arboreal and active only for a few weeks during their breeding season. એટલે કહેવા શું માંગે છે કે આ જે ફ્રોગ છે તો એ ઇલ્યુઝિવ અને રેર શાની માટે છે, કારણ કે આ જે ફ્રોગ છે, ફ્રોગ એટલે દેડકા, રાઈટ? તો આ એક આર્બોરિયલ છે. આર્બોરિયલ એટલે વૃક્ષો ઉપર રહેવાવાળા દેડકા છે. એના સિવાય ખાસ કરીને એક્ટિવ ક્યારે હોય છે, જ્યારે એની બ્રીડિંગ સિઝન હોય ને, ખાસ કરીને જ્યારે પણ એને પેલું સંવર્ધન કે શું કહેવામાં આવે છે, ખાસ કરીને એમનું પ્રજનન ને આ બધું થતું હોય તો એમની જ્યારે બ્રીડિંગ સિઝન આવે તો ત્યારે એ અમુક કલાક માટે જ અમુક અઠવાડિયા માટે જ, ફ્યુ વીક માટે જ આ એક્ટિવ હોય છે. તો આટલું પણ તમારે યાદ રાખવાનું છે. એન્ડ દે એક્ઝિબિટ યુનિક બ્રીડિંગ બિહેવિયર. હવે આમનું બ્રીડિંગ બિહેવિયર છે ને એ થોડું યુનિક છે. કઈ રીતે? તો જુઓ, ખાસ કરીને ઇન જનરલી કેવું હોય કે જ્યારે વરસાદ પડે ને એના પછી જે મેંડક હોય, દેડકા હોય, તો એની બ્રીડિંગ શરૂ થાય, રાઈટ? પરંતુ આ ભાઈનું થોડું ઊંધું છે. કઈ રીતે? તો આની જે બ્રીડિંગ સિઝન છે ને તો એ બીજા ફ્રોગ જેવી રીતે નથી. બીજા ફ્રોગ જેવી રીતે નથી. પ્રી મોન્સૂન સિઝન હોય, મે મહિનામાં, એટલે કે ઉનાળાનો સમય હોય તો ત્યારે આનું બ્રીડિંગ છે, એનું કામકાજ છે તો એ શરૂ થઈ જાય છે. અને ખાસ કરીને જ્યારે વરસાદ શરૂ થાય ને એની ફૂલ એકદમ રેની સિઝન શરૂ થઈ જાય તો આની બ્રીડિંગ સિઝન ખતમ થઈ જાય છે. એટલે ઊંધો માણસ છે, સમજી ગયા? તો આટલું તમારે યાદ રાખવાનું છે. એન્ડ આર્બોરિયલ લોકોમોશન ઇઝ ધ લોકોમોશન ઓફ ધી એનિમલ ઇન ધ ટ્રી. લોકોમોશન એટલે સમજો ને તમે, હલનચલન. આને આપણે દેશી ભાષામાં રાખો, લોકોમોશન એટલે હલનચલન, અને આર્બોરિયલ લોકોમોશન એટલે કે વૃક્ષો ઉપર જે પણ હલનચલન કરવામાં આવે તો એને કહેવામાં છે લોકોમોશન. તો આ તમારે યાદ રાખવું છે. આર્બોરિયલ લોકોમોશન આવો ટર્મ ન્યૂઝમાં આવે તો ત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે જે પણ લોકોમોશન એનિમલ એ ટ્રીઝની ઉપર કરે, સમજી ગયા, તો એને આર્બોરિયલ લોકોમોશન કહેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ ને? ચલો આપણે આની સાથે લિંક કરીને ક્વેશ્ચન પૂછીએ. આજે તમને બહુ સારા ક્વેશ્ચન પૂછું છું. ઇન્ડિયન બુલફ્રોગ આ ન્યૂઝમાં હતું ને આપણે ઇન્ડોઆઈએસમાં કવર પણ કરેલું છે. ઇન્ડિયન બુલફ્રોગ વિશે ઇન્ફોર્મેશન આપો કે આ ઇન્ડિયન બુલફ્રોગ છે તો એ આયુષ્યનમાં કઈ કેટેગરીમાં છે, પછી સાઇટ્સના કયા એપેન્ડિક્સમાં છે, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના કયા શેડ્યુલમાં છે. સાથે સાથે તમારે એ પણ કહેવાનું છે કે આના વિશે 2-3 સારા એવા ફીચર તમે કહો ઇન્ડિયાના સંદર્ભમાં, અને વિશ્વમાં કયા દેશોમાં જોવા મળે છે. શું આ ફક્ત ઇન્ડિયામાં જોવા મળે છે કે બીજે ક્યાંય પણ જોવા મળે છે? તો દરેક લોકો આટલા ક્વેશ્ચનના આન્સર આપે, દરેક વસ્તુ તમને ગૂગલમાં મળી જશે. વધારે પડતું હાર્ડવર્ક નહીં કરવાનું, પણ જે પણ કોપી કરીને પેસ્ટ પણ કરું તો એમાં પછી પૂરેપૂરું કોપી પેસ્ટ નહીં કરવાનું, સમજી ગયા? કારણ કે પૂરેપૂરું કરો તો પછી આપણને જોવામાં પણ દિક્કત આવે, રાઈટ? તો ખાલી તમારે એકદમ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હોય એવા પોઈન્ટને કોપી કરીને પેસ્ટ કરવાનું છે. તો મને પણ ડાયરેક્ટ તમારો આન્સર છે તો પરફેક્ટ છે કે નહીં એમાં સમજ આવી જાય. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ મહાશરદના બારામાં છે. હવે જો આ મહાશરદ છે ને તો એ ખાસ કરીને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા આને લોન્ચ કરવામાં આવશે. અને મેઇનલી આ મહાશરદનું ફૂલ ફોર્મ શું છે? તો જો આને મહાશરદ સ્ટેન્ડ ફોર મહારાષ્ટ્ર સિસ્ટમ ફોર હેલ્થ રિહેબિલિટેશન એન્ડ આસિસ્ટન્ટ ફોર દિવ્યાંગ.
એટલે કે મહારાષ્ટ્રના, એક વખત ફરીથી બોલું છું, મહારાષ્ટ્ર સિસ્ટમ ફોર હેલ્થ રિહેબિલિટેશન એન્ડ આસિસ્ટન્ટ ફોર દિવ્યાંગ, એટલે કે ખાસ કરીને જે મહારાષ્ટ્ર છે તો એમાં દિવ્યાંગ લોકો, જે ફિઝિકલી ડિસેબલ લોકો છે, તો આવા જે લોકો છે તો એને શું કરવા માટે ફ્રીમાં એમને ટૂલ આપવા માટે, જે પણ એમના માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એને ચાલવાની પ્રોબ્લેમ આવે છે, તો એને જે પણ વેરિયસ પ્રકારની કીટ આપવાની હોય જેનાથી એ ચાલી શકે. માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એને સાંભળવામાં દિક્કત છે, કોઈને જોવામાં પ્રોબ્લેમ છે, તો આ બધા લોકોને ફ્રીમાં ટૂલ આપવામાં આવશે આ મહાશરદના જરીએ, સમજી ગયા. અને આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવશે તો એને મહારાષ્ટ્રનું જે સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ છે, આ મહાથી તમે લિંક કરી દેજો, મહારાષ્ટ્ર, સમજી ગયા, કોઈ ગુજરાતનું કે દેશનું મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટનું નથી, મહારાષ્ટ્રની મહાશરદની સાથે લિંક કરવાનું છે મહારાષ્ટ્ર, રાઈટ. તો આટલું તમે યાદ રાખજો, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. અને આને જે મહારાષ્ટ્રનું સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ છે તો એના દ્વારા લોન્ચ કરવામાં આવશે. ઇટ ઇઝ અ ડિજિટલ પ્લેટફોર્મ વિચ વિલ પ્રોવાઇડ ફ્રી ટૂલ્સ રિક્વાયર્ડ બાય ધ ડિફરન્ટલી એબલ પીપલ, એટલે કે જે પણ દિવ્યાંગ લોકો છે તો એમને જે પણ ટૂલની જરૂર હશે તો એમને ફ્રી ટૂલ એમને પ્રોવાઈડ કરવામાં આવશે. હવે નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ સ્કીમ ફોર સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ ફોર કેપિટલ એક્સપેન્ડિચરના બારામાં છે. હવે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા છે ને આત્મનિર્ભર ભારત જે યોજના છે તો એના તહેત આ સ્કીમ છે સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ ફોર કેપિટલ એક્સપેન્ડિચર, તો આને લોન્ચ કરવામાં આવી છે. અને આ જે સ્કીમ છે તો એના ભાગરૂપે ભારતના દરેકે દરેક સ્ટેટે આ સ્કીમનો એડવાન્ટેજ એટલે કે ફાયદો ઉઠાવ્યો છે, એક્સેપ્ટ તમિલનાડુ, એટલે તમિલનાડુ સિવાય દરેકે દરેક સ્ટેટે આનો ફાયદો ઉઠાવ્યો છે. તો આ આપણી માટે ફાલતુ છે, પરંતુ આ સ્કીમ ઇમ્પોર્ટન્ટ છે. સ્કીમ ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. ધ સ્કીમ વોઝ અનાઉન્સ બાય ધ ફાઇનાન્સ મિનિસ્ટર ઓન 12th ઓક્ટોબર એઝ અ પાર્ટ ઓફ ધ આત્મનિર્ભર ભારત પેકેજ, એટલે કે જે આત્મનિર્ભર ભારત પેકેજ છે તો એના ભાગરૂપે જે ફાઇનાન્સ મિનિસ્ટર છે તો એમના દ્વારા આ જે સ્કીમ છે તો એને અનાઉન્સ કરવામાં આવી હતી. અને મેઇનલી આ સ્કીમનો મકસદ શું છે, તો જો ખાસ કરીને કોવિડ-19 પેન્ડેમિકના હિસાબથી થયું કેવું કે જે સ્ટેટ ગવર્મેન્ટ છે તો એની ટેક્સની રેવન્યુ ડાઉન થઈ ગઈ, સમજી ગયા. અને એટલા માટે સ્ટેટ પાસે પૈસા રહ્યા નહીં, તો સેન્ટ્રલ ગવર્મેન્ટે શું કીધું કે તમે કેપિટલ એક્સપેન્ડિચર કરી શકો, એટલે કે જે લાંબા ગાળે જેનો એડવાન્ટેજ મળવાનો હોય તો એ પ્રકારના કેપિટલ એક્સપેન્ડિચર તમે કરી શકો. તો એટલા માટે જે સ્ટેટ છે તો એને ડિફિકલ્ટ ફાઇનાન્શિયલ સિચ્યુએશનમાંથી બહાર આવવા માટે જે સરકાર છે સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો એના દ્વારા આ જે સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ ફોર કેપિટલ એક્સપેન્ડિચર જે સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી. તો આ તમને ખબર પડી ને. હવે જો કેપિટલ એક્સપેન્ડિચર હેઝ હાયર મલ્ટિપલ ઇફેક્ટ. હવે કેપિટલ એક્સપેન્ડિચરના ફાયદા ઘણા હોય છે, એટલે કે લાંબા ગાળે એના ઘણા બધા પોઝિટિવ ફાયદા જોવા મળે છે, જેમ કે આપણી જે ઇકોનોમીની જે કેપેસિટી છે તો એમાં જે ખાસ કરીને પ્રોડક્ટિવ કેપેસિટી વધે છે, અને ભવિષ્યમાં જે ઇકોનોમિક ગ્રોથ છે તો એ વધારે થાય છે. તો બધા મેઇનલી આના એડવાન્ટેજ જોવા મળે છે. ધેરફોર ડિસ્પાઇટ ઓફ ધ એડવર્સ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ ફાઇનાન્શિયલ પોઝિશન સારી નથી, તેમ છતાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ પ્રકારની જે સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. તો જસ્ટ આટલું તમે યાદ રાખજો કે સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ ફોર કેપિટલ એક્સપેન્ડિચર સ્કીમ આની માટે છે. એના પછી એક ફેક્ટ તમે યાદ રાખો કે કયા સ્ટેટ દ્વારા જે ફિલ્મ અને એન્ટરટેનમેન્ટ સેક્ટર છે તો એને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવામાં આવ્યું છે, તો મહારાષ્ટ્ર દ્વારા. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. મહારાષ્ટ્ર દ્વારા જે એમના રાજ્યની અંદર જે ફિલ્મ અને ઇન્ડસ્ટ્રી એન્ટરપ્રાઇઝ છે તો એને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવામાં આવ્યું છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.